તો જય માતાજી બધા મિત્રો, કેમ છો તમે બધા? આજે તો અચાનક જવાનું થયું ઊંટડી. તો હું ને રાજફુવા બાઇકમાં નીકળી ગયા હતા ઊંટડી એટલા માટે જવાનું થયું કે અમારે બંનેની દરવાજાનું ફિટિંગ કરવાનું હતું અને કંઈક થોડુંક પરચુરણ કામ હતું, એટલા માટે અમે ઊંટડી જવાના થયા. પછી તો ફુવા મને કહે કે જો હમણાં તને હવાઈ જહાજની શેર કરાવ, તું ખાલી જોતો જા ને પકડીને બેસજે. અને પછી તો હું તો પકડીને બેસી ગયો ને ફુવાએ કરી રાજદૂત શૂટ. અને પછી તો આવ્યો અચાનક રોદો અને ફુવાએ મારી અચાનક બ્રેક અને મને તો થયું હું થયું ફુવા, બાપ રે! ને મારો જીવ તો ચડી ગયો પછી અધેર. પછી તો ફુવા કે આ તો હજી ટ્રેલર હતું, પિક્ચર તો હજી બાકી હે. એમાંય ફુવાએ એક ડાયલોગ મારી દીધો, જિંદગીના સોદાગરને મોતની બીક ના હોય કલેજા. એ ડાયલોગ સાંભળ્યા પછી થોડીક હિંમત આવી મારામાં. હિંમત તો આવી પણ આગળ જતા જોયું તો એક ટ્રેકર દીધી ગાડી વાળાને મોરો દઈ દીધો. એ જોતા જ મારો જીવ પાછો અધર ચડી ગયો અને ત્યાં તો પાછી ફુવાએ હિંમત દીધી અને ત્યાંથી હું પાછો ફૂલાઈ ગયો. હવે તો કીધું આ બ્લોગ પૂરો કરવો છે, જી થાય અધૂરો કામને પાછું તો મુકાય નહીં. ત્યારબાદ જોયું તો ખેતરોમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું. થોડાક લોકો વાવણી કરી રહ્યા હતા, થોડાક નીંદી રહ્યા હતા અને અમુક તો પાણી કાઢી રહ્યા હતા. ત્યારબાદ વરસાદે કરી બાખાજીકી અને અમે પણ અમારા બ્લોકમાં બાખાજીકી કરી નહીં. ખાલી એક હારો એવો વરસાદના રેડા પડવાથી ખેડૂતો કેવા ખેતરોમાં કામ કરવા માંડ્યા જલ્દી જોવો જી. ત્યારબાદ અમે ઊંટડીની ખૂબ જ નજીક હતા, અમે પહોંચવા જ આવ્યા હતા. એમાંય રસ્તા વચારામાં અમારે સામે આવ્યો હાવજ. વાહે તો આપણને એક જ હાવજ દેખાણો, આગળ જોયું તો હાવજ તોડવું હતું અહીંયા તો. ત્યારબાદ જંગલી હાવજના ટોળાને જોઈને આગળ અમે નીકળી ગયા આગળ. અમે તો હજી થોડાક જ આગળ હાવજને તો જોયા જ હતા. એના પછી આવી ગયા બકરાને જોઈ લીધા અમે તો. રસ્તામાં ઘણા બધા હાવજ, કૂતરા અને બકરાને જોઈને તમે જ્યાં કામ કરવાનું હતું ત્યાં પહોંચી ગયા એક્ઝેક્ટ લોકેશને. હું આપણે ગાડીને એમ હાકે ને હરફની જેમ મામા કરીને પુગાડી જ દીધા એક્ઝેક્ટ લોકેશને. જો કમેન્ટ કરજો તો ગાડી જેમ હાલે એમ હરફ એમ હાલે. ત્યાં લોકેશને પહોંચતા ને મસ્ત ને એક વ્યૂ જોવા મળ્યો, જો તમને દેખાડું વિડીયોમાં. આ મસ્ત મજાનો વ્યૂ જોઈને અમે લાગી ગયા અમારા કામમાં. ફુવા તો અંદર જ આટો મારતા હતા. મને કે હાલ ને જલ્દી આપણે કામ પતાવી. પછી ફુવાએ ખોલ્યો દરવાજો, અમે આવી ગયા અંદર. ફુવાએ કરી દીધું એનું કામ ચાલુ. જુઓ ત્યારબાદ અમે જે દરવાજા ફિટિંગ કર્યા હતા એમાં તેનું રિવ્યુ લેવા માંડ્યા અને ચેક કરવા માંડ્યા કે ક્યાંય કોઈ ફોલ્ટ તો બાકી નથી ને. ફુવા દરવાજા ફિટિંગનું ચેક કરતા હતા અને હું વિડીયો ઉતાર્યો હતો એમની પાછળ. એ જ્યાં જઈને એની પૂછડે જે વાહન રખડતો હતો. જો દરવાજો બંધ કરીને અંદર વયા ગયા. દરવાજા ફિટ કર્યા હતા, એ ચેક કર્યા બાદ અમે ઘર ધરીને પૂછ્યું કે કોઈ કામ બાકી નથી રહી જતું તો હજી કહી દેજો, બાકી અમે અમારો સામાન પેક કરીને ચાલ્યા જશું. ત્યારબાદ એને કીધું કે ના હવે તો કમ્પ્લીટ થઈ ગયું છે, એક નંબર. તેના રિવ્યુ લીધા બાદ અમે અમારો સામાન પેક કરીને અમે હાલ્યા. જોઈ શકો છો આપણે માણાવદરમાં પહોંચી ગયા છીએ. આ છે આપણું રંગીલું માણાવદર. मुलाकातों पर पाबंदी लग गई है, तुमने मुझे बर्बाद कर दिया, पहले तुम कभी कभी दिन में खरी होती थी मेरे. તો કેવું લાગ્યું તમને અમારું માણાવદર મિત્રો, કમેન્ટમાં કહેજો. માણાવદરનો વ્યૂ દેખાડીને અમે પહોંચી ગયા અમારા દુકાને એપલ પ્લાયવુડ માણાવદર. તો સ્વાગત છે તમારું એપલ ડોર એન્ડ પ્લાયવુડમાં. ફાઇનલી અમે ઊંટડીના દરવાજાનું કામ પતાવીને અમે અમારી શોપે પાછા રિટર્ન આવી ગયા છીએ. અહીંયા અમારા બ્લોગને વિરામ આપીએ છીએ.
તો તમને અમારો વ્લોગ કેવો ગમ્યો હતો તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો, અને અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર, અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય મિત્રો.